પોલીસના સાયબર ક્રાઇમ શાખાએ એક મોટા આંતરરાષ્ટ્રીય સાયબર સ્લેવરી રેકેટનો ભાંડો ફોડ્યો છે। આ કેસમાં નાસ્તા ફરતા બે મુખ્ય આરોપીઓને મુંબઈ અને સાબરકાંઠાથી ખાતેથી ઝડપી પાડવામાં આવ્યા છે। સાયબર સ્લેવરીના આંતરરાષ્ટ્રીય રેકેટમાં વધુ બે આરોપીઓ પકડાયા છે। ધરપકડ કરાયેલા બે આરોપીઓ પૈકી એક MBAનો વિદ્યાર્થી છે, જ્યારે બીજો મુખ્ય આરોપીનો સાગરીત તરીકે ઓળખાયો છે। આરોપીઓ પર આંતરરાષ્ટ્રીય સ્તરે ચલાવવામાં આવતા સાયબર સ્લેવરી રેકેટમાં સામેલ હોવાના આરોપો છે। આ રેકેટ દરમિયાન આરોપીઓ યુવાનોને ઓનલાઈન નોકરીની લાલચ આપીને ફસાવતા હતા। તેમને વિદેશમાં ઉચ્ચ પગારવાળી નોકરી અથવા ઓનલાઈન કામ કરવાની લોભામણી ઓફર આપતા હતા। જ્યારે યુવાનો આ ઓફર સ્વીકારતા ત્યારે તેમના પાસપોર્ટ અને અન્ય કાયદેસર દસ્તાવેજો જપ્ત કરવામાં આવતા હતા। ત્યારબાદ આ યુવાનોને કંપનીઓના નામે બનાવેલ નકલી કાર્યાલયોમાં બંધ કરી દેવામાં આવતા હતા અને તેમને ઓનલાઈન વેલેટ અને બેંક ખાતાઓમાં ફિશિંગ, લૂંટ, જાલસાજી અને અન્ય ગેરકાયદેસર સાયબર ગુનાઓ કરવા માટે મજબૂર કરવામાં આવતા હતા। આ રીતે યુવાનોને સાયબર સ્લેવર તરીકે ઉપયોગમાં લેવામાં આવતા હતા। તપાસ દરમિયાન જાણવા મળ્યું છે કે ધરપકડ કરાયેલો MBAનો વિદ્યાર્થી આ રેકેટમાં મુખ્ય રીતે ફાઇનાન્સ અને ટ્રાન્ઝેક્શનને હેન્ડલ કરવાનું કામ કરતો હતો। તે લૂંટેલા પૈસાને લોન શાર્કિંગ અને અન્ય ગેરકાયદેસર રીતે લોન આપવા જેવી પ્રક્રિયાઓ દ્વારા વ્હાઇટ વોશ કરતો હતો। બીજો આરોપી જે મુખ્ય આરોપીની સાથી હતો, તે ભરતી પ્રક્રિયા અને યુવાનોને ફસાવવાના કામમાં સામેલ હોવાનું મનાય છે। સાયબર ક્રાઇમ શાખાની ટીમે આરોપીઓને ઝડપી પાડવા માટે મુંબઈ અને સાબરકાંઠા પોલીસ સાથે સંકલન કર્યું હતું। ધરપકડ પછી આરોપીઓને સુરત લાવવામાં આવ્યા અને તેમને સ્થાનિક કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા। કોર્ટે પોલીસને આરોપીઓની 4 દિવસની રિમાન્ડ મંજૂર કરી છે, જે દરમિયાન પોલીસે તેમની કબજામાંથી મોબાઈલ ફોન, લેપટોપ અને અન્ય ડિજિટલ સાધનોનું વિશ્લેષણ કરશે અને રેકેટના અન્ય સભ્યો અને તેના નેટવર્કનો ઉડાડવા માટે પૂછતાછ કરશે। સાયબર સ્લેવરીની રેકેટમાં સુરત સાયબર ક્રાઇમ સેલે હવે બીજા બે આરોપીઓને ઝડપી પાડ્યું છે। અગાઉ અમે લોકોએ 4 આરોપીઓને ધરપકડ કરી હતી। એ ચાર એજન્ટ તરીકે કામ કરતા હતા। હવે જે બે આરોપીઓને ધરપકડ કરવામાં આવેલ છે, એમાં પહેલાંનું નામ છે શશાંક સક્સેના। એ MBA છે અને આખી રેકેટમાં એમનું કામ હતું USDT ને ઇન્ડિયન રૂપીઝમાં કન્વર્ટ કરાવવાનું, અને એના માટે ટ્રસ્ટ વોલેટનો ઉપયોગ કરતો હતો। અને જેટલા બધા એજન્ટો છે, HR એજન્ટ જે ચાઇનીઝ ગેંગ સાથે કામ કરતા હતા, તો એ લોકોને જે કમિશન મળતી હતી એ USDTમાં મળતી હતી। એ USDTને પછી INRમાં કન્વર્ટ કરવા માટે એ લોકોએ શશાંક સક્સેનાનો હેલ્પ લીધો, અને જે આપણો મુખ્ય આરોપી છે નિપેન્દ્ર ચૌધરી, તો એ અને શશાંક સક્સેના છેલ્લા 1 વર્ષથી કોન્ટેક્ટમાં છીએ, અને એ છેલ્લા 1 વર્ષમાં ઘણા બધા ટ્રાન્ઝેક્શન્સમાં શશાંકે નિપેન્દ્રનું હેલ્પ કર્યું છે USDTને INRમાં કન્વર્ટ કરવા માટે। પછી બીજો આરોપી જે છે એ સબ એજન્ટ તરીકે છે, એમનું નામ છે દાનિશ, અને એ એકચ્યુઅલી સાબરકાંઠાનું છે, અને સાબરકાંઠાની આપણે લોકોએ લઈને આવ્યા છે। અને જે દાનિશ છે એના ઉપર પણ ઘણા બધા એજન્ટો છે, પણ દાનિશનો જે સબ એજન્ટ હતો આકિબ, જેને અમે લોકોએ છેલ્લે ધરપકડ કરી હતી, અને દાનિશે છેલ્લા 1.5 થી 2 મહિનામાં 2 માણસોને ત્યાં ઓલરેડી મોકલી આપ્યું છે, અને અત્યારે પણ ત્યાં કામ કરે છે મ્યાનમારમાં। અને દાનિશ સાથે હાલ અમે લોકો પૂછપરછ કરી રહ્યા છીએ। કોર્ટને અમે લોકોને 4 દિવસની બંને આરોપીઓ માટે રિમાન્ડ પણ આપી દીધી છે, અને હાલ આ દિશામાં તપાસ ચાલુ છે।